સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને ગીર સોમનાથની પણ વાત કરવામાં આવે તો ભારે વરસાદના કારણે નદીઓ અહીં ગાંડીતુર બની રહી છે। નદીના પાણી આવતા ટ્રેક્ટર પાણીમાં ફસાયું। હિટાચી મશીનની મદદથી ટ્રેક્ટર ચાલકનો કઈ રીતે બચાવ કરવામાં આવ્યો આ દ્રશ્યોમાં આપ જુઓ। સમયસર રેસ્ક્યુ કરાતા કોઈ જાનહાનિ નથી થઈ। મેણ ગુંદાળા જૂડવડલી ગામ વચ્ચે ચાલી રહ્યું હતું ડેમનું નિર્માણ કાર્યમાં લાગેલું ટ્રેક્ટર પાણીના પ્રવાહમાં ફસાયું હતું। વધુ માહિતી સાથે સંવાદદાતા કૌશલ જોડાઈ ગયા છે ફોન લાઈન પર। કૌશલ, નદી જાણે ગાંડીતુર બની હોય તે પ્રકારના દ્રશ્યો અને તેની વચ્ચે ફસાયેલું ટ્રેક્ટર, કઈ રીતે તેનું રેસ્ક્યુ કરવામાં આવ્યું, કોઈ જાનહાનિ ખરી? જી, ગીર સોમનાથ જિલ્લાના તમામ તાલુકાઓની અંદર જે ભારે વરસાદ થયો છે તેને કારણે જે નદીઓનું પૂર છે તે પ્રચંડ પ્રવાહ ઉપર આવ્યું હતું। છેલ્લા 48 કલાકની અંદર વેરાવળ સહિત ઉના અને ગીરગઢડામાં પણ છૂટોછવાયો વરસાદ છે તે નોંધાયો હતો। ત્યારે આ વરસાદને કારણે ગુંદાળા નજીક જે નદીની અંદર એક ટ્રેક્ટર છે તે જે સફાઈ કાર્ય અને જે મેન્ટેનન્સ માટે કામે લાગેલું હતું ગવર્મેન્ટનું, તે જે ટ્રેક્ટર છે તે પાણીની અંદર ફસાયું હતું, પરંતુ તંત્ર દ્વારા ખૂબ જ સત્વરે કામગીરી કરવામાં આવી હતી અને ગણતરીની મિનિટોની અંદર જ જેસીબી બોલાવી અને જે ટ્રેક્ટર છે તેને બહાર કાઢવામાં આવ્યું છે અને જે તંત્ર દ્વારા પ્રોએક્ટિવ કામગીરી કરવામાં આવી તેને કારણે કોઈ પણ જાનહાનિ નથી નોંધાઈ। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે। તો આપ જુઓ દ્રશ્યમાં કઈ રીતે સવારથી વરસી રહેલો ભારે વરસાદ અને વરસાદના કારણે નદીઓ ગાંડીતુર બની છે। અન્ય વરસાદી સમાચાર આપના સુધી પહોંચાડીશું। હાલ એક બ્રેક માટે રોકાઈએ।